મહારાષ્ટ્રની અંદર જે એબીપીનો સર્વે છે એ પણ આપણે ફૂલ સ્ક્રીન જોઈશું. એ પ્રમાણે કાંટાની ટક્કર ચોક્કસ આપ જોઈ શકો છો. મહારાષ્ટ્રની અંદર બંને ભાજપ પ્લસ એટલે કે એનડીએ 22 થી 26 તો કોંગ્રેસ પ્લસ 23 થી 25. અત્યાર સુધી જે પણ એક્ઝિટ પોલ આવ્યા છે એમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે એનડીએની સરકાર એટલે કે ફરી એકવાર મોદી સરકાર ચોક્કસથી આવે છે. પરંતુ એક પણ પોલની અંદર એ પ્રકારના સંકેત નથી મળ્યા કે ભારતીય જનતા પક્ષ એટલે કે એનડીએનું ગઠબંધન 400ની પાર થાય. મહારાષ્ટ્રમાં એનડીએને 32 થી 35 બેઠક. આ નેટવર્ક એટીના એક્ઝિટ પોલ પ્રમાણે છે. નેટવર્ક એટીના એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને 15 થી 18 બેઠક. TV9 ભારત વર્ષના મુજબ એનડીએ ગઠબંધને મહારાષ્ટ્રમાં 18 બેઠક. એટલે કે ઘણું મોટું નુકસાન TV9 ભારત વર્ષ મુજબ એનડીએને મહારાષ્ટ્રમાં પડતું જોવા મળી રહ્યું છે. TV9 ભારત વર્ષ મુજબ મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને 25 બેઠક. TV9 ભારત વર્ષ મુજબ મહારાષ્ટ્રમાં અન્યના ફાળે 1 બેઠક. ઇન્ડિયા ટીવીની વાત કરી લઈએ તો ઇન્ડિયા ટીવીએ પાર્ટી વાઇઝ એક્ઝિટ પોલ કર્યો છે. ઇન્ડિયા ટીવી મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને 18 થી 22 બેઠક. ઇન્ડિયા ટીવી મુજબ શિવસેના એટલે કે શિંદે જૂથ છે તેને 5 થી 7 બેઠક. અને ઇન્ડિયા ટીવી મુજબ એનસીપી અજીત પવાર ગ્રુપને 1 થી 3 બેઠક. એટલે 3નું પણ ટોટલ કરીએ તો લગભગ TV9 ભારત વર્ષની આસપાસનું થાય છે. તો ઇન્ડિયા ટીવી મુજબ શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપનું શિવસેના છે તેને 9 થી 13 બેઠક. ઇન્ડિયા ટીવી પ્રમાણે શરદ પવારનું જે ગ્રુપ છે એ જ પ્રમાણે એનસીપીના શરદ પવાર ગ્રુપને 4 થી 5 બેઠક. ઇન્ડિયા ટીવી મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 4 થી 6 બેઠક. એ જ પ્રમાણે જી ન્યૂઝ પ્રમાણે મહારાષ્ટ્રમાં એનડીએને 30 થી 36 બેઠક મળે છે. જ્યારે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને જી ન્યૂઝ પ્રમાણે 13 થી 19 બેઠક.